આજે લાડુ ના પાર્વતી નમણા નવ રે ફૂટે નથી તારો ભક્ત કે નથી મારો ભક્ત એ ફક્ત બળદેવ નો દુશ્મન છે એટલા માટે કહું છું કે દુશ્મન મને સોંપી દે નકર જોયેલા બળદેવ ની તાકાત અરે મોટા ભાઈ એ કોઈ દુશ્મન નહીં મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે અરે નહીં નહીં એ તો બળદેવ નો દુશ્મન જ છે નકર જોયેલા બળદેવ ની તાકાત અરે મોટા ભાઈ તો તમે તમારી તાકાત દર્શાવી શકો છો બડી જવાય બળદેવ હલારી જવાય આજે હળરે તાળો મારા હાથ ધીરા કહેવાય ને માયાવી કહેવાય આજે મોરલી વગાડો મારા મુખ ધીરે આજે કાંદો ને તુરાન બને ભેગારે કરો પડિયા કહેવાય બધે હલારે કહેવાય આજે હળરે તળાવું મારા હાથ આજે સાંધો ને સૂરજ લીલા લગે રાખો આજે સાંધો ને સૂરજ લીલા લગે રાખો કૃષ્ણ કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય આજે મુરલી વગાડી મુખ ધીરે આજે આકાશ પાતાળ લીલા ભગારે પ્રભુ બળિયા કહેવાય બળજો હંડારી કહેવાય આજે હળરે તળાવું મારા હાથ ધીરે આજે આકાશ પાતાળ બને લગે રાખો આજે આકાશ પાતાળ બને લગે
કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય આજે મોરલી વગાડું મારા મોં ગધી રે આજે નવો કોણ પાણું નદી થઈ રે ભરો કહેવાય ખંડારી કહેવાય આજે હરે તરફ મારા હાથ આજે 999 નદી અલગ રાખો તમને કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય આજે મોરલી વગાડી હરિયું શાંત કરો કહેવાય હરદારી કહેવાય આજે હરે તળાવ મારા હાથ ધીરે કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય આજે મોરલી વગાડી હરિયું શાંત કરો અરે વીરા આ રોજમાં મારી હાર થઈને તારી જીત થઈ બાકી જોઈ તે માગી લે વીરા અરે મોટા ભાઈ હાલ ભાઈ માં કોઈ હાર જીત નથી હોતી અને તમે માગવાનો કહેતા હોય તો મને તમારા જમણા હાથનું વચન આપો અરે વીરા ભાઈ માં વચન ન હોય વીરા અરે મોટા ભાઈ ક્યારેક વાત પણ હોય અને ક્યારેક વચન પણ લેવો પડે અરે આલે વીરા મારું આ વચન છે આલે વીરા મારું આ વચન આલે વીરા અરે મોટા ભાઈ વચન આપી ફરી ન જતા હો રઘુકુળ ની સદા ચડી આવી પ્રાણ જાય પણ વચન ન જાવ વીરા તો સાંભળો મોટા ભાઈ જેમણે મારા લલાટ ભોળા પોકરણગઢના રાજા અજમલ તેમના ઘરે તમારે અવતાર ધારણ કરવાનો અરે નહીં વીરા આજે એ કુવામાં એ ઉતારી વીરા લાય વરહતો વઢા
છોડી રે દેવા